તાલુકાના માપર ગામે કચ્છ, બનાસકાંઠા અને મુંબઈ સહિતના ગામોના જૈન સંઘો વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ અને ઓજસમુનિ મહારાજ સાહેબના દર્શનાર્થે આવી રહ્યા છે. સંઘમાં આવેલા શ્રાવકોને સાફા પહેરાવી ઢોલ નગારાથી માપર જૈન સંઘ આદરપૂર્વક સ્વાગત કરે છે. બંને કચ્છી જૈન સંતો 14 વર્ષ બાદ કચ્છ જિલ્લામાં પધાર્યા છે. માંડવી તાલુકાના માપર ગામે કચ્છ, બનાસકાંઠા અને મુંબઈ સહિતના ગામોના જૈન સંઘો વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ અને ઓજસમુનિ મહારાજ સાહેબના દર્શનાર્થે આવી રહ્યા છે. સંઘમાં આવેલા શ્રાવકોને સાફા પહેરાવી ઢોલ નગારાથી માપર જૈન સંઘ આદરપૂર્વક સ્વાગત કરે છે. બંને કચ્છી જૈન સંતો 14 વર્ષ બાદ કચ્છ જિલ્લામાં પધાર્યા છે. માંડવી તાલુકાના માપર ગામે કચ્છ, બનાસકાંઠા અને મુંબઈ સહિતના ગામોના જૈન સંઘો વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ અને ઓજસમુનિ મહારાજ સાહેબના દર્શન વંદનાર્થે આવી રહ્યા છે. શ્રી કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર્ય ધીરજલાલજી સ્વામી મહારાજ સાહેબના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશમુનિ આનંદ મહારાજ સાહેબ બોજાઈ કચ્છના વતની અને તેમના શિષ્ય પરમ પૂજ્ય ઓજસમુનિ મંગલ મહારાજ સાહેબ બેરાજા કચ્છના વતની બંને કચ્છી જૈન સંતો કચ્છ જિલ્લામાંથી વિહાર કરીને ભારતભરના રાજ્યોમાં ચાતુર્માસ કરીને તેમજ બહોળી સંખ્યામાં વ્યસની લોકોને વ્યસન છોડાવી નિવેસની બનાવીને 14 વર્ષ બાદ ચાતુર્માસાર્થે માંડવી તાલુકાના માપર ગામે પધાર્યા છે. તેથી જૈન સંઘમાં આનંદની લાગણી ફેલાઈ હોવાનું વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી શાહ અને મંત્રી તથા ખજાનચી દિનેશભાઈ મનીલાલ શાહે જણાવ્યું હતું. માપર ગામે દર્શન વંદનાર્થે આવેલા જૈન સંઘના ભાઈઓને સાફા પહેરાવી અને માપર સંઘના ભાઈઓ ખેશ પહેરીને ઢોલ નગારાથી આદરપૂર્વક સન્માન કરે છે. અત્યાર સુધી કચ્છના ભોજાઈ, વાંકી, કપાયા, મુજપુર, ભુજ, નાના ભાડિયા, કાંડાગરા, રૂની, મુન્દ્રા, અંજારના 8 કોટી મોટી પક્ષના જૈન સંઘો, ભોજાઈ જૈન સંઘ તથા ધાનેરા, સુરત, મુલુંડ અને માંડુપ મુંબઈના જૈન સંઘો તેમજ 10 કરતા ઓછી સંખ્યામાં નાગરેચા, માંડવી, દેઢિયા, ગોધરા, દેવપર, ઉંડોઠક, મિશ્રા, આદિપુર, બેરાજા, શેરડી, બાડા, ડોંબિવલી, મુંબઈ અને બનાસકાંઠાના જૈન સંઘો કચ્છી જૈન સંતોના દર્શનાર્થે અને વંદનાર્થે આવી ચૂક્યા છે. હજી પણ દરરોજ સંઘોની અવરજવર ચાલુ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મનીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઈંડા અવાડિયા, માંડવી, કચ્છ. આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.